વડોદરાના મૂવમેન્ટ ડિસઓર્ડર્સ પાર્કિન્સન્સ ડિસીઝ અને ડીબીએસ સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કર્યું. વોકાટ હોસ્પિટલ્સ મીરા રોડે વડોદરામાં મૂવમેન્ટ ડિસઓર્ડર્સ પાર્કિન્સન્સ ડિસીઝ અને ડીબીએસ સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કરી. વોકાટ હોસ્પિટલ્સ મીરા રોડ મુંબઈને વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સેવા આપવા માટે સમર્પિત વિશેષતા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. આ નવા ક્લિનિક ઓપીડીએ વોકાટ હોસ્પિટલના પ્રતિષ્ઠિત સલાહકારો અને ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પુરાવા આધારિત નિદાન, સારવાર, ફોલોઅપ, કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન આપવાનું શરૂ કર્યું છે. ઓપીડી સર્વિસીસ દર મહિનાના ત્રીજા બુધવારે કાર્યરત થાય છે, જે વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને વોકાટ હોસ્પિટલ્સ મીરા રોડ મુંબઈમાંથી આરોગ્ય સંભાળની કુશળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ ક્લિનિક પાર્કિન્સન રોગ અને અન્ય મૂવમેન્ટ ડિસઓર્ડર્સ અને ડીબીએસ ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી પ્રોગ્રામ સહિત વિવિધ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર માટે પરામર્શ આપે છે. વોકાટ હોસ્પિટલ મીરા રોડના ડૉક્ટર માનસી શાહ 1-to-1 સલાહ આપવા માટે રૂબરૂ હાજર રહેશે. ડૉક્ટર માનસી શાહ 10 વર્ષથી વધુના અનુભવ સાથે મૂવમેન્ટ ડિસઓર્ડર્સ અને પાર્કિન્સન્સ રોગના ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા અનુભવી ન્યુરોલોજિસ્ટ છે. તેઓએ બરોડા મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું, MPમાંથી MD ઇન્ટરનલ મેડિસિન કર્યું, શાહ મેડિકલ કોલેજ જામનગર અને પ્રતિષ્ઠિત ડૉક્ટર રામ મનોહર લોહિયા RML હોસ્પિટલ દિલ્હીમાંથી DM ન્યુરોલોજીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ મુંબઈમાંથી મૂવમેન્ટ ડિસઓર્ડર્સમાં તેણીની પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપનો અભ્યાસ કર્યો. હાલમાં તે વોકાટ હોસ્પિટલ મીરા રોડ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ અને મૂવમેન્ટ ડિસઓર્ડરના નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે. તે વિવિધ મૂવમેન્ટ ડિસઓર્ડર માટે બોટ્યુલિનમ ટોક્સિન થેરાપીનું સંચાલન કરે છે, જેમ કે ડાયસ્ટોનિયા, સર્વાઇકલ ઓરોમેન્ડિબ્યુલર હેન્ડ અથવા આર્મ ડાયસ્ટોનિયા, રાઇટર ક્રેમ્પ, હેમિફેશિયલ સ્પાઝમ, બ્લેફેરોસ્પેઝમ, સ્પેસ્ટિસિટી, સેરેબ્રલ પાલ્સી, પોસ્ટ સ્ટ્રોક, કરોડરજ્જુની ઈજા અથવા મલ્ટિપલ સ્ક્લેરોસિસ, વધુ પડતો પરસેવો, હાઇપરડ્રીસોડિસિસ, માથું, હાથ અથવા અવાજમાં ધ્રુજારી, લાળમાં વધારો, સિયાલોરિયા, ક્રોનિક માઇગ્રેન હેડેક. તે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી માટે વોકાટ હોસ્પિટલ મીરા રોડ મુંબઈમાં ટીમનું નેતૃત્વ કરે છે. ડીબીએસ એ મૂવમેન્ટ ડિસઓર્ડર્સ ધરાવતા દર્દીઓ માટે એક અદ્યતન ઉપચાર વિકલ્પ છે. તે બ્રેન સર્જરી છે જેમાં એક પાતળા વાયર ઇલેક્ટ્રોડ મગજમાં ઊંડે સુધી મૂકવામાં આવે છે. ઇલેક્ટ્રોડ પેસમેકર સાથે જોડાયેલા છે. છાતીમાં ત્વચાની નીચે મૂકવામાં આવે છે. ઉપકરણ મગજના એવા વિસ્તારમાં વિદ્યુત સંકેતો મોકલે છે જે વિવિધ હલનચલનને નિયંત્રિત કરે છે. ડીબીએસ માટેના સંકેતો પાર્કિન્સન રોગ, ડાયસ્ટોનિયા, એસ્થેન્શિયલ ટ્રેમર્સ, અન્ય મૂવમેન્ટ ડિસઓર્ડર્સ છે. નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિઓ સમયસર નિદાન અને સારવારને ચૂકી જાય છે. વોકાટ હોસ્પિટલ મીરા રોડના ડોક્ટરોની હાજરી સાથે આ નવી ઓપીડીનો ઉદ્દેશ તે અંતરને દૂર કરવાનો છે. ડૉક્ટર પંકજ ધમીજા, વોકાટ હોસ્પિટલના સેન્ટર હેડ, મીરા રોડ, મુંબઈએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય સમયની સાથે ગૂંચવણો અટકાવવા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની વહેલી શોધ અને વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવાનો છે. આ ઓપીડી સેવાઓ દ્વારા વોકાટ હોસ્પિટલના નિષ્ણાત તમારા નજીકના વિસ્તારમાં જ વિશ્વકક્ષાની તબીબી સહાય પ્રદાન કરશે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળને વધુ સુલભ બનાવશે. બરોડાના લોકો માટે આ પહેલ આરોગ્ય સંભાળ સેવાઓ માટે મુસાફરી કરવા માટે ખર્ચવામાં આવતા સમય અને નાણાંની બચત કરવામાં મદદ કરશે. લોકો હવે કન્સલ્ટેશન, નિદાન, ટ્રીટમેન્ટ, એડવાઇસ, કાઉન્સેલિંગ અથવા ફોલોઅપ્સ માટે વધુ મુસાફરી કરવાની જરૂર નથી. ડૉક્ટર પંકજ ધમીજાએ અમારા નિષ્ણાતની અદ્યતન તકનીક અને નિષ્ણાત સલાહ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર પહોંચાડવાની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો છે. આ ઓપીડી માટે પ્રતિષ્ઠિત ચિકિત્સક ડૉક્ટર માનસી શાહ ઉપલબ્ધ રહેશે. એપોઇન્ટમેન્ટ માટે કૃપા કરીને 02240543236 પર કોલ કરો. ઇમરજન્સી કિસ્સામાં 8108181455 ડાયલ કરો. તમારા માટે વોકાટ હોસ્પિટલ મીરા રોડ દ્વારા લાવવામાં આવેલા બરોડાના નવા ક્લિનિકમાં ઉચ્ચ કક્ષાની હેલ્થકેર સર્વિસીસનો અનુભવ કરો. Hello everyone, I am Dr. Mansi Shah, consultant neurologist, Parkinson disease and movement disorder specialist from Wokat Hospital, Mira Road, Mumbai. આજે આપણે બરોડામાં પાર્કિન્સન ડિઝીઝ, મૂવમેન્ટ ડિસઓર્ડર અને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી એટલે કે DBS ક્લિનિક લોન્ચ કરીએ છીએ ફોર ધ પેશન્ટ્સ ઓફ બરોડા. સો પાર્કિન્સન ડિઝીઝ એ બહુ કોમન ડિસઓર્ડર છે. એ ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે જેમાં બ્રેનમાં ડોપામિન નામનું તત્વ ઓછું થઈ જાય છે,
જેના કારણે ચાલવામાં સ્લોનેસ આવી જાય, સ્ટીફનેસ આવી જાય, બેલેન્સ બગડે, વારે વારે પડી જાય, ધ્રુજારી આવે, આ બધા લક્ષણ છે. સો ઘણીવાર પેશન્ટને જે પાર્કિન્સનથી સફર કરતા હોય છે એમને ડાયગ્નોસિસમાં ઘણો ડિલે થાય છે. યુઝ્યુઅલી પેશન્ટ્સ આને એજ રિલેટેડ પ્રોબ્લેમ માનીને કે આ નોર્મલ એજ રિલેટેડ પ્રોબ્લેમ છે એમ માનીને એને ઇગ્નોર કરે છે અને એના કારણે ટ્રીટમેન્ટમાં ડિલે થાય છે. ઘણીવાર ટ્રીટમેન્ટ માટે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ માટે પેશન્ટને મુંબઈ સુધી ટ્રાવેલ કરવું પડે છે. સો એના માટે હવે આપણે જે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ છે અને જે મુવમેન્ટ ડિસઓર્ડર ક્લિનિક છે એની સેવાઓ બરોડામાં બી બરોડાના લોકો માટે આપણે લોન્ચ કરીએ છીએ. સો એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ મુવમેન્ટ ડિસઓર્ડર્સ માટે બે ક્લિનિક છે. એક છે બોટોક્સ ક્લિનિક. એ જેને કોઈ પ્રકારના મુવમેન્ટ ડિસઓર્ડર હોય જેમ કે ડિસ્ટોનિયા, હેમિફેશિયલ સ્પાઝમ, બ્લેફેરોસ્પાઝમ હોય, પોસ્ટ સ્ટ્રોક સ્પાસ્ટિસિટી હોય, એ બધા મુવમેન્ટ ડિસઓર્ડર્સ માટે બોટ્યુલિનમ ટોક્સિન નામનું ઇન્જેક્શન આપણે આપીએ છીએ અને એ એક એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન છે. એના સિવાય ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી પ્રોગ્રામ આપણે અનધર એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન પાર્કિન્સન ડિઝીઝ માટે જે આપણે કહીએ છીએ એ છે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી, જેને DBS કહેવાય છે. સો જે રીતે હાર્ટમાં આપણે પેસમેકર નાખીએ છીએ એવી રીતે બ્રેનમાં પેસમેકર ઇન્સર્ટ કરીએ છીએ, બે નાના ઇલેક્ટ્રોડ, અને એ નાના એરિયાને કોન્સ્ટન્ટલી સ્ટિમ્યુલેટ કરતા રહે છે, જેના કારણે જે સ્લોનેસ છે, જે સ્ટીફનેસ છે અને જે ટ્રેમર્સ છે એ પાર્કિન્સન રોગમાં એનું ઇમ્પ્રુવમેન્ટ મળે છે. DBSનો ઇન્ડિકેશન્સ એક તો છે પાર્કિન્સન ડિઝીઝ, એના સિવાય ડિસ્ટોનિયા, એસેન્શિયલ ટ્રેમર્સ અને અધર મુવમેન્ટ ડિસઓર્ડર્સ. ઇટ ઇઝ અ વેરી હાઈ એન્ડ સર્જરી અને DBS પ્રોગ્રામ વોકાટ હોસ્પિટલ મીરા રોડમાં અમારું એક આખી DBS ટીમ છે અને આઈ લીડ દેટ પ્રોગ્રામ એટ વોકાટ હોસ્પિટલ અને એ પ્રોગ્રામ બહુ સારી રીતે કાર્યરત છે. સો એ સેવાઓ બરોડાના લોકો માટે બી અમે ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ. સેકન્ડલી બરોડા મારું આઈ એમ બોર્ન એન્ડ બોટ અપ ઇન બરોડા અને મારું જે એજ્યુકેશન છે, સ્કૂલિંગ છે, બરોડાથી છે. મારું જે MBBS છે એ મેં બરોડા મેડિકલ કોલેજથી કરેલું છે. સો બરોડાના હું 2 વર્ષ બરોડામાં હું પ્રેક્ટિસ કરતી હતી અને બરોડાના લોકોને આ રોગ વિશે લોકોને અવેર કરાવવાનું હું મારું ફરજ સમજું છું. સો એના માટે આઈ વુડ લાઈક ટુ continue this activity for the people of Baroda even if I am in Mumbai. હર મહિનાના ત્રીજા બુધવારે અમે આવીને બરોડાના લોકોને આ સેવા આપીશું.